હાસ હવે રોધાનો પાડા ફટાફટ ખાઈ પથાઈ કરીને ગોદરા ઉઠીને હોઈ જાઉં. હાસ હવે પાડાયો હવે ખાઈ લેવું છે. આ શું કરી રહ્યા જોવા દેજે. આ શું કરો છો? આ હું તાપણી કરું છું. એવી છે ઠંડી પડે બરફના ટુકડા તો આવી તાપણી કરો છો? અરે તને શું ખબર પડે? બાઇક લઈને આવ્યો છું, રસ્તામાંથી જેટલી ઠંડી પડે બાઇક ચલાવ કદી એટલે ખબર પડે. ખાવા ગાડ જલ્દી ખાવા. આ ખાવા કાઢ્યું ફટાફટ હાથ ધોઈને ખાઈ લો. ઠંડી તો જો. હાથ ધોયા તો તમારા? ચમ તો હાથ તો ધોવા જ પડે ને ગાધા પહેલા. એ તો ખાઈને અમે હાથ ધોવાના જ છે ને. ખાતા ખાતા કંટાળો આવશે, ટીવી તો ચાલુ કરો. ગુજરાતમાં પડી રહી છે ખતરનાક ઠંડી. લોકોએ કરી દીધું છે ઘરમાંથી નીકળવાનું બંધ. આવી ઠંડીને જોતા સરકારે જાહેર કર્યું છે કે કોઈ બી વ્યક્તિનું ગોદડું ખેંચી લે અથવા તો એસી યા પંખો ચાલુ કરી દે, અચાનક એમને ડરનો માહોલ પેદા કરે તો એવા વ્યક્તિ ઉપર ગુનો નોંધાશે. આવી કડકડાટી ઠંડીમાં જો કોઈ વ્યક્તિ ઉપર કોઈ પાણી છાંટે અથવા તો એના કપડાની અંદર બરફના ટુકડા નાખી દે તો આવા વ્યવહારને આતંકી હુમલા બરાબર ગણવામાં આવશે. આની દરેકે નોંધ લેવી. આવી કડકડાટી ઠંડીમાં બને એમ નાવાનું ઓછું રાખો. હું તો કહું છું મહિનામાં 2 વાર જ નાવ. જાન હે તો જહાન હે. અને જ્યારે પણ તમે બાથરૂમમાં નાવા જાઓ તો એક વાતની ખાતરી કરી લેવી કે પાણી ઠંડુ તો નથી ને. ગરમ પાણીથી જ નાવું. ભલે મહિનામાં 2 વાર નાવ પણ ગરમ પાણીથી નાવ. જો ભૂલથી તમારે ઠંડા પાણીનું ડબલું ઉપર વેડી દીધું ને તો લોહી જામવાના કારણે તમારું મૃત્યુ થઈ શકે છે. એટલે સાવધાન રહો, સતર્ક રહો. સમાચાર સમાપ્ત થયા. બંધ કરો ભાઈ આવા ભયાનક સમાચાર. જોયું તું મને રોજ રોજ કે નાઈ લો રોજ રોજ ના નવાય, ઠંડીનું મરી જવાય. સોરી હવે તમારે જયારે નાવો ને ત્યારે નાજો. હવે નાવાનું જ નહીં કહો તમને. બસ હું તો મહિનામાં 2 વાર જ નહીં. જીવતા હશો તો ઉનાળામાં નાશું. શું કરે છે? ઊંઘવાની તૈયારી કરું છું. ચમ ભાઈ આ ખાઈ બઈને વાસણ પડ્યા છે એ કોણ ધોશે? વાસણ તો હવારે ધોઈશ હું. ચમ ભાઈ હવારે વાહન ધોશે તું? થોડું સમજો ને. શું સમજુ? કેટલી ઠંડી પડે છે. આ ઠંડી પડે છે તો ખાતી ટાઈમે તમને ઠંડી નહીં લાગતી અને વાસણ ધોવાના આયા એટલે તમને ઠંડી લાગે છે? નાટક કરવા વાળી તું બહુ નખરા કરે છે. હવે હું નખરા કરું છું. તમે જાતે જ જોઈ દો, ખબર પડે. ના હું તો મજાક કરતો હતો. એક કામ કર, તું ગરમ પાણી કર અને પછી વાસણ ધો. તમે કેટલી વાર કહેવાનું કે મારા વાસણ નહીં ધોવા. હું બીમાર પડીશ તો છોકરાને કોણ રાખશે? ઘરના કામ કોણ કરશે? ખાવાનું કોણ બનાવશે? તમે કરશો બધું? ના ભાઈ એક કામ કર, તું તાર જ્યારે વાસણ ધોવાતા ધો. સવારે ધો, રાતે ધો, બપોરે ધો. મારા ભાઈ કોમ ધંધે જવાનું કે ઘરના કોમ કરવાના, છોકરા સાચવવાના, તારી સેવા કરવાની ભાઈ. તું તાર હોઈ જા, આપણે હોઈ જા. હો સવાર વાહન ધોજે. જાગે છે ખુજી? જાગું છું, બોલો. તું વહેલી ઊંઘે છે ને તો પછી વહેલી ઊભી થાજે. ચામ અરે ચમ એટલે તું ઘરની લક્ષ્મી કહેવાય. તારે વહેલું ઉઠીને બધું ઘરનું કામ કરી દેવાનું. હારું, હું વહેલી ઉઠીશ પણ તમારે જોડે જોડે વહેલું ઉઠવું પડશે. અરે હું શું લેવા ઉઠું? તું ઘરની લક્ષ્મી કહેવાય એટલે તારે વહેલું ઉઠવાનું. હું તો ઘરનો લક્ષ્મો છું. હું તો મોડા જ ઉઠવાની છું. હું નહીં ઉઠું વહેલા. અલ્યા તું સમજતી નહીં. તું સવારમાં વહેલી ઉઠીને કામ કરે ને તો લક્ષ્મી માં બધે ભ્રમણ કરવા નીકળે, બધે ઘરે ઘરે ફરે અને જેનું ઘર ચોખ્ખું અને સ્વચ્છ હોય ને એના ઘરમાં લક્ષ્મી માં પગલા પાડે અને એમના ઘરમાં ધનની વર્ષા થાય. એવું હોય?
હા હારું તો વહેલા ઉઠી જઈશ. આ તો તું હુઈ જા ફટાફટ ને, સવારે વહેલી ઉઠી જજે હો. હારું. સાંભળો છો? એ તમને જ કહું છું. શું છે લે હવારમાં? कौन सा भूत? ये भूत आयु જયાનું માની ગયા મેરું સાગર કે તું લોગ પૂજા કર. જા ચુડેલ જા ચુડેલ જા ચુડેલ. અરે હું શું તમારી પત્ની? તું છે મારી હારી બીવરાઈ નાખ્યો. હમણાં હાર્ટ એટેક આવી જતો મને. આ શું કરી રહી છે તું? અડધી રાતે ભૂતની જેમ ટોર્ચ લઈને ફરી રહી છે. અરે લાઈટ જતી રહી હતી. સવારના 5 વાગ્યા હતા. તમે નતું કીધું વહેલા ઉઠજે, લક્ષ્મીમાં આવજે, પણ લક્ષ્મીમાં તો આયા જ નહીં, દેખાતા જ નહીં ને. અલ્યા ભાઈ, એવી રીતે લક્ષ્મીમાં થોડી આવે યાર તને દર્શન આલવા માટે. પેલા તું ઉઠ, ઘરનું કઈક કામ કર. તારું કામ જોઈ ઘર ચોખ્ખું હશે તો લક્ષ્મીમાં આવશે. મને તો કશું કામ જ નહીં ઉઠતું. ઠંડી લાગે છે ને ભૂખે લાગી છે ને. અલ્યા તું તો મારી ઊંઘ બગાડે છે યાર. તું એક કામ કર, સૌથી પહેલા તું ઝાડુ માર. આ શું કર્યું તે? તમે તો કીધું તું કે ઝાડુ મારવાનું. યાર આ તો ઉબેડ છે યાર. કોને તો કશું કહેવાય જ નહીં. તું ભાઈ એક કામ કર, ઝાડુ મારવાનું એટલે કચરો વાળવાનું કીધું તું ભાઈ સાહેબ. આપણે કોઈ લક્ષ્મીમાં લાવવા નહીં, ભલે ઘરમાં પનોતી ફેલે. તું તાર હુઈ જા ભાઈ, હુઈ જા ચાલ. મિત્રો, તમારા ઘરમાં આવું નંગ છે? જો હોય તો કમેન્ટ કરો. અને સ્ત્રીઓને ઠંડી હોય, ગરમી હોય, ચોમાસું હોય, પહેલું ઉઠવું જોઈએ તો લક્ષ્મીમાં આવે. તમે તો સમજી રહ્યા છો. મારી પત્નીને તો ભગવાન સમજાવે.